જો હવે આપણે છેલ્લા લેક્ચરની અંદર બહારની પ્રાણીઓ જે છે ત્યાં પહોંચેલા હતા. આણ્વીય નિદાન ક્ષેત્રે બાયોટેકનોલોજી કેવી રીતે ઉપયોગી છે એની આપણે ચર્ચા કરેલી હતી. તો આજે આપણે સૌથી પહેલા ચર્ચા કરશું પારજનની પ્રાણીઓ વિશે. તો સૌથી પહેલા પારજનની પ્રાણીઓ શું છે? તો એવા પ્રાણીઓ કે જેની અંદર આપણે પરિવર્તન કરેલા હોય એટલે પરિવર્તિત પ્રાણીઓ પણ કહેવામાં આવે છે. આ પરિવર્તિત પ્રાણીઓ અથવા તો પારજનની પ્રાણીઓની લાક્ષણિકતા શું છે? તો આ જે કંઈ પ્રાણીઓ છે એ સામાન્ય કક્ષાના પ્રાણીઓ કરતાં વિશિષ્ટ પ્રકારના લક્ષણો ધરાવે છે, જેમ કે ઊંચી સહનશીલતા, સામાન્ય પ્રાણીઓ કરતાં વિશિષ્ટ લક્ષણો ધરાવે છે. આપણે ઘણા બધા પ્રકારના પારજનની પ્રાણીઓ બનાવીએ છીએ. એની અંદર આપણે 95% થી વધારે તો માત્ર ઉંદર જ બનાવ્યા છે. વાનર, કૂતરા આ બધા પણ આપણે પારજનની પ્રાણીઓ જે છે એના તરીકે નિર્માણ કરીએ છીએ, પણ સૌથી વધુ માત્રામાં 95% થી વધુ આપણે માત્ર ઉંદરો જ બનાવ્યા છે. તો હવે આ પારજનની પ્રાણીઓ બનાવવાથી આપણને શું ફાયદો થાય? માનવની તો શું ગુણધર્મ જ છે કે પોતાનો ફાયદો હંમેશા જોવે. તો એવી રીતે એના ફાયદાઓ શું છે પારજનની પ્રાણીઓના? તો પારજનની પ્રાણીઓથી માનવ જાતિને શું લાભ થાય છે? તો એના માટે આવા 5 મુદ્દા જે છે જેની આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલો મુદ્દો છે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ, એટલે એની અંદર ઉપયોગિતા જોશું. બીજા નંબર ઉપર છે રોગોનો અભ્યાસ. ત્રીજા નંબર ઉપર જૈવિક નિપજો પ્રાપ્ત કરવા. ચોથા નંબર ઉપર રસીની સુરક્ષા અને છેલ્લા નંબર ઉપર રાસાયણિક સુરક્ષા અને પરીક્ષણ. તો સૌથી પહેલા મુદ્દાની આપણે ચર્ચા કરીએ કે જેનું નામ છે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ. દેહ ધર્મ વિદ્યા વિશે વાત કરીશું. એનાટોમી કહેવાય, માનવની દેહ ધર્મ વિદ્યાનો અભ્યાસ. તો આની અંદર આપણે શું કરીએ છીએ? તો ખાસ કરીને માનવ દેહ ધર્મ વિદ્યા જે છે એટલે દેહના અંગોના અને અંગતંત્રોના કાર્યો જાણવા માટે, માહિતી પ્રાપ્ત કરવા, સાથે સાથે કેટલાક અંતઃસ્ત્રાવો, કેટલાક ઉત્સેચકો આ બધાની ક્રિયાવિધિ ચકાસવા માટે આનો ઉપયોગ આપણે કરીશું. બરાબર, ક્રિયાવિધિ ચકાસવા માટે. કોઈ અંતઃસ્ત્રાવ છે કે જે આપણે માનવ શરીરમાં દાખલ કરીશું. ઉદાહરણ તરીકે આપણે છેલ્લે વાત કરેલી હતી ઇન્સ્યુલિન વિશે. તો આ ઇન્સ્યુલિન જે છે જ્યારે આપણે માનવ શરીરમાં દાખલ કરીએ છીએ તો માનવ શરીરમાં દાખલ કર્યા બાદ આની ક્રિયાવિધિ શું હોય, ક્યાં રિએક્શન આપે એ ચકાસવા માટે, એટલે કે સામાન્ય દેહ ધર્મ વિદ્યા અને વિકાસ જવા દો, દેહ ધર્મ વિદ્યા વિશે વાત કરશું. એની ક્રિયાવિધિ આપણે ચેક કરી શકાય છે. માનવ સંદર્ભના અંગો જે છે કઈ રીતે વિકસિત થશે એના વિશે પણ આપણે માહિતી લઈ શકશું. તો આ પારજનની પ્રાણીઓનો પહેલો ફાયદો થઈ ગયો કે દેહ ધર્મ વિદ્યાને સંલગ્ન જેટલા કંઈ પ્રશ્નો છે એ બધાનો આપણે ઉકેલ જે છે એ પ્રાપ્ત કરી શકાય. બીજા નંબરના પોઈન્ટ ઉપર વાત કરીએ કે રોગોનો અભ્યાસ. કોઈ પણ નવો રોગ આવે છે, આપણે જાણતા નથી કે રોગ શું છે. રોગનો અભ્યાસ આપણે ક્યારે કરી શકાય? જ્યારે આપણી પાસે આ રોગ માટે જવાબદાર કોઈ પણ રોગકારકની માહિતી હોય. તો રોગકારકની માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. પેથોજનની માહિતી હોવી જોઈએ કે ભાઈ આ રોગકારક જે છે એનો આયુષ્યકાળ શું છે, એટલે કે જેને આપણે સવનકાળ કહીએ છીએ, સેવનકાળ. રોગકારક કેવી રીતે અસર કરે છે, કયા અંગોને પ્રભાવિત કરે છે, એટલે અસરગ્રસ્ત કરે છે, ક્યાં સુધી અસર જોવા મળે છે. તો આ રોગકારકની માહિતી હોવી જોઈએ. સાથે સાથે રોગકારક જે કઈ રોગ ફેલાવે છે એ રોગોના લક્ષણ વિશે આપણને ખબર હોવી જોઈએ. રોગોના લક્ષણોની જાણ હોવી જોઈએ. જો આ બંને માહિતીઓ આપણી પાસે હોય તો આપણે રોગનો અભ્યાસ કરી શકાય અને એને સંદર્ભમાં કોઈ પણ દવા છે કે રસી છે એ બનાવી શકાય. તો આ બંને રોગકારક જે છે એની માહિતી અને રોગોના લક્ષણોની જાણ જે છે એ કરવા માટે આપણે રોગોનો અભ્યાસ કરવા માટે આવા પારજનની પ્રાણીઓ જે છે એનો ઉપયોગ કરીશું. એટલે કે રોગકારક જે છે એ પારજનની પ્રાણીઓની અંદર દાખલ કરીશું અને આ બંને વિશેની માહિતી મેળવીશું કે રોગકારક જે છે શું કામ કરે છે માનવ શરીરની અંદર
અને એ રોગોના કયા કયા લક્ષણો છે. એટલે નવા રોગની જાણકારી મેળવવા માટે પ્રાપ્ત કરવા માટે પારજનની પ્રાણીઓ વપરાય છે. નવો રોગ હોય અને એના રોગકારકો આપણે એકત્ર કર્યા હોય તો કોઈ એવા માણસ ઉપર તો આપણે પ્રયોગ ન કરી શકાય ને, બધાને પોતાની જિંદગી વાલી હોય, બરાબર. તો એટલા માટે આપણે આવા બિચારા પ્રાણીઓ જે છે એનો આપણે ઉપયોગ કરી લઈશું. નેક્સ્ટ છે જૈવિક નિપજો મેળવવા માટે. પારજનની પ્રાણીઓમાંથી આપણે ઘણી બધી જૈવિક નિપજો મેળવીએ છીએ અને એનો ઉપયોગ પણ કરીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરવાની છે આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન. કે જે શ્વસન તંત્રની એક અનિયમિતતા એમ્ફીસેમામાં વાપરવામાં આવે છે. એમ્ફીસેમામાં ઉપયોગી છે. તો એ એમ્ફીસેમામાં આલ્ફા 1 એન્ટીટ્રિપ્સિન ઉપયોગી છે. એનો આપણે નિપજ તરીકે આવા પારજનિક પ્રાણીઓમાંથી પ્રાપ્ત કરીએ છીએ. સાથે સાથે હાલના તબક્કે એટલે કે પીકેયુ ની અંદર ફિનાઇલ કીટેનુરિયા, ફિનાઇલ કીટોન્યુરિયા આ રોગ જે છે એની અંદર પણ આનો ઉપયોગ જે છે કરવાની ભલામણ થયેલી છે. 1997 ની અંદર બાયોટેકનોલોજીના સંદર્ભમાં અને ઉપયોગ દ્વારા આપણે એક પારજનીનિક ગાય બનાવી કે જે ગાયનું નામ હતું રોઝી. આ ગાય બનાવી. આ ગાયની લાક્ષણિકતા શું હતી તો કે આ જે ગાય દ્વારા દૂધ આપણને પ્રાપ્ત થાય છે એ દૂધની અંદર પ્રોટીનની માત્રા 2.4 ગ્રામ પ્રતિ લીટર અને એની અંદર વિશિષ્ટ સ્વરૂપે આલ્ફા લેક્ટામિન દ્રવ્યનું પ્રમાણ પણ ઊંચું હતું. આવા પારજનની પ્રાણીઓમાંથી મળતી જે કઈ જૈવિક નિપજો છે એનો ઉપયોગ આપણે માનવ સંદર્ભે કરી શકીએ છીએ. આપણી ઉપયોગિતા માટે રસી સુરક્ષા. હવે આપણે કોઈ પણ રોગ માટે રસી બનાવી છે, વેક્સિન બનાવી છે, તેના સામે બહુ પ્રચલિત શબ્દ છે. તો રસીનો પહેલો ડોઝ, ટ્રાયલ ડોઝ જે છે કે આપણે સીધા કોઈ માણસને આપતા નથી કે ભાઈ ટ્રાય કરીએ ચાલો શું ફેરફાર થાય છે. પણ આપણે શું કરીએ છીએ આવા પારજનની પ્રાણીઓ જે છે ને એને આપણે આ રસીનો ડોઝ આપીશું. જો એની ઉપર કોઈ સાઈડ ઇફેક્ટ થાય તો આપણે ફરી વખત એ રસી ઉપર કામ કરીએ છીએ. બને ત્યાં સુધી ઓછી સાઈડ ઇફેક્ટ થાય તો ન થાય એવા પ્રયાસો કરીશું. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ થતી હોય મેડિકલમાં કે જનરલી શું હોય કે પહેલા ઉંદર કે સસુંદર ઉપર પ્રેક્ટિકલ થતા હોય. ત્યાં સક્સેસફુલ થાય તો કૂતરા ઉપર પ્રેક્ટિકલ કરાવે, એની ઉપર સક્સેસફુલ થાય તો વાનર ઉપર પ્રેક્ટિકલ કરાવે, અને જો એમાંય સક્સેસફુલ થાય તો આધુનિક માનવ એટલે કે એ પોતે એક વાનર જ છે તો એની ઉપર પ્રેક્ટિકલ થશે. તો આવી રીતે રસી સુરક્ષા જે છે, રસી ના ડોઝ નું પરીક્ષણ જે છે આવા પારજનની પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે. છેલ્લે રાસાયણિક સુરક્ષા અને પરીક્ષણ. કોઈ પણ નવી દવા બને છે તો દવા જે છે ઘણી વખત કોઈને કોઈ સાઈડ ઇફેક્ટ આપતી હોય અથવા કોઈ રિએક્શન આપતી હોય તો એ આપણે ચેક કરવું પડે. તો એ દવાની અંદર જે ઝેરી કણું છે એટલે કે એની વિષારીતા છે, એ વિષારીતા આપણે ચેક કરવી છે કે ભાઈ કેટલી માત્રામાં છે. તો કોઈ સામાન્ય માણસને તો આ દવા ખવડાવીને આપણે ચેક ન કરી શકાય કે ભાઈ તું ખા, જો તું મરી જા તો આપણે જોઈ લઈએ. તો એના માટે આપણે શું કરીએ છીએ, આ વિષારીતા જે છે ચકાસવા માટે એટલે કે ચેક કરવા માટે પણ આપણે પારજનની પ્રાણીઓ વાપરીએ છીએ. તો અહીંયા આવી વિષારીતા ચેક કરવા માટે કેમ પારજનની પ્રાણીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ? કારણ કે જે આ પારજનની પ્રાણીઓ જે છે એ વધુ સહનશીલ છે, એ વધુ સહિષ્ણુ છે. સહનશીલતા ઘણી બધી વધારે છે, આમ ઘણું બધું સહન કરી શકે છે.
એટલા માટે આપણે પારજનની પ્રાણીઓ જે છે એનો ઉપયોગ કરીશું. તો આવા કેટલા કારણો છે જેના કારણે આપણે પારજનની પ્રાણીઓ બનાવીશું. હવે પારજનની પ્રાણીઓ બનાવી અથવા તો કોઈ નવું સંશોધન કરીએ એના માટે સરકાર દ્વારા જૈવ પેટર્ન જે છે એ મળતી હોય છે. પેટર્ન ઇજારો કહેવાય, એક હક કહેવાય કે જે હક માત્ર સંશોધનકારકને મળે. એટલે કે જે વ્યક્તિ સંશોધન કરે છે એને જૈવ પેટર્ન મળે. આ સંશોધક છે, કોઈ સંશોધક ભાઈ છે, તો આ સંશોધક જે છે હોશિયાર સંશોધક છે, તો એને શું મળે? જૈવ પેટર્ન મળે. એ જૈવ પેટર્ન એમને એમ ન મળે, પણ જૈવ પેટર્ન મળવા માટે આટલા કારણો થવા જરૂરી છે. જો શોધ આવી હોય તો આવી શોધ માટે જૈવ પેટર્ન મળે. સૌથી પહેલા લખ્યું છે શોધ. કોઈ નવા ઘટકની શોધ જ્યારે કોઈ વ્યક્તિ અથવા તો કોઈ વૈજ્ઞાનિક દ્વારા થાય તો એને એની પેટર્ન આપી શકાય. બીજું કે કદાચ કોઈ આની પહેલા કોઈ શોધ કરેલી હોય એ જ ક્ષેત્રમાં આ વ્યક્તિ અથવા તો વૈજ્ઞાનિક જે છે કે નવી શોધ કરે છે તો એક સ્ટેપ આગળ વધે છે, તો એનો અર્થ એવો થયો કે એમાં પણ એને શું કરી શકાય? જૈવ પેટર્ન આપણે આપી શકાય. નિપજો ઉત્પન્ન કરવાની પદ્ધતિ. આપણે બાયોટેકનોલોજીમાં ઘણી બધી પદ્ધતિઓ દ્વારા નિપજ જે છે પ્રોડક્ટ જે છે બનાવી છે. તો અલગ અલગ પદ્ધતિ જે છે એ દરેક પદ્ધતિમાં અલગ અલગ મેથડ આપણે વાપરીએ છીએ. તો કદાચ કોઈ આના કરતા નવી મેથડ લઈને આવે, નવી પદ્ધતિ લઈને આવે તો પણ એને આપણે એ સંદર્ભે જૈવ પેટર્ન આપીશું. છેલ્લે કોઈ વ્યક્તિ નવા સિદ્ધાંતો રજૂ કરે છે અથવા તો કોઈ ડિઝાઇન. હવે આ ડિઝાઇન એટલે આપણે મોડલિંગની વાત નથી કરવાની. ડિઝાઇનનો અર્થ એવો થાય કે આપણે જે કંઈ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ છીએ, કંઈ ને કંઈ સાધનો આપણે વાપરતા હોઈએ છીએ, રિએક્ટર છે, બરાબર. તો આવા બધાની અંદર શું થાય કે નવી ડિઝાઇન લઈને આવે, નવા સ્વરૂપો એને બનાવે, તો એવા સંદર્ભે પણ આપણે જૈવ પેટર્ન આપી છે. કોઈ પણ પેટર્ન જે છે એ ક્યારે આપવીનો હક જે છે એ જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી કરે છે, એટલે કે GES. કોઈ પણ પેટર્ન જે છે એ માત્ર 5 વર્ષ સુધી મળે છે, પછી એને રિન્યુ કરાવવી પડે. આ 5 વર્ષ જે છે એનો સમયગાળો કહેવાય. 5 વર્ષ બાદ આ પેટર્ન જે છે એ પૂરી થઈ જાય. જ્યારે પણ કોઈ વ્યક્તિને પેટર્ન આપવામાં આવે છે તો એનો અર્થ એવો થયો કે જે કંઈ એને સંશોધન કર્યું છે, આ સંશોધક ભાઈને પેટર્ન મળી ગઈ, બરાબર. ઉદાહરણ તરીકે આ મળી ગઈ પેટર્ન P આ સંશોધક ભાઈને. તો આ સંશોધક દ્વારા જે કોઈ પેટર્ન મળી છે એ એના સંશોધન માટે. પેટર્નનો અર્થ એવો થાય કે આ જે કંઈ સંશોધન આ સંશોધક દ્વારા કરવામાં આવેલું છે તો જે કંઈ શોધ કરવામાં આવેલી છે એની ઉપર સંપૂર્ણ હક, ઇજારો જે છે એ વ્યક્તિનો રહેશે. હા, પછી નો ડાઉટ એ વ્યક્તિ જે છે એ પેટર્ન વેચી શકે તો કોઈને ભાડે આપી શકે અમુક મર્યાદા સુધીમાં, એનો પ્રશ્ન છે. એટલે કોઈ બીજો વ્યક્તિ જે છે એ આ સંશોધનનો ઉપયોગ જે છે આને પૂછ્યા વગર કરી શકે નહીં. જો આની પરવાનગી હોય સંશોધકની તો જ આ પેટર્નનો ઉપયોગ કોઈ બીજો વ્યક્તિ કરી શકે. આવા કારણોસર શું થાય છે કે ભાઈ ઘણી વખત એવું થાય જૈવ તસ્કરી થાય, ચોરી, લૂંટફાટ. આ બસ આમાં શું કરવામાં આવે કે કોઈ વ્યક્તિ જે છે, કોઈ વ્યક્તિ અથવા તો દેશની પેટર્ન અન્ય વ્યક્તિ કે દેશ દ્વારા ઉપયોગમાં લઈ આર્થિક ફાયદો કરવામાં આવે. તો એને આપણે જૈવ તસ્કરી શું કહેશું? આપણે જૈવ તસ્કરી, ચોરવાની, બરાબર. કોઈ દેશ છે એને પેટર્ન બનાવી, દેશથી આપણા ભારત દેશની યાદ કરી લઈએ આપણે 1977માં આપણી પેટર્ન જે છે એ યુએસ એટલે કે અમેરિકા દ્વારા ચોરવામાં આવી. દૂધ મારી લેવામાં આવી આપણી પેટર્નને. રોગોના અભ્યાસથી અમેરિકા યાદ આવી ગયું છે. તો આમાં આપણે અમુક રોગોનો પણ અભ્યાસ કરીએ છીએ. અલ્ઝાઇમર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, ઘણા થઈ ગયા, બે તો આવી શકે તોય આપણે એકાદો લખી નાખીએ. કેન્સર જેવા રોગો માટેના પારજનની પ્રાણીઓમાં મોડેલ પણ આપણે બનાવી શકીએ છીએ. તો અમેરિકા દ્વારા ચોરવામાં આવી ભારત સરકારની પેટર્ન. કઈ પેટર્ન હતી? તો કે બાસમતી ચોખાની. આના સિવાય મીઠા લીમડાની પેટર્ન પણ ચોરી લીધી. બાસમતી ચોખા, બાસમતી ચોખાની પેટર્ન ચોરીને એ બધાએ જન્મરસ જે છે એને અલગ કરી અને નવી પેટર્ન બનાવી દીધી. ભારત સરકારે પણ કેસ કર્યો અને આપણે જીતી ગયા, બહુ ગર્વની વાત કહેવાય. તો આવી રીતે કોઈ દેશ જે છે એ અન્ય દેશ જે છે એની પેટર્નનો પોતે ઉપયોગ કરીને આર્થિક ફાયદો મેળવે તો એને કહેવાય જૈવ તસ્કરી.
હવે આમાં સામાન્ય રીતે શું થતું હોય કે કોઈ સંશોધક હોય, એ સંશોધકે બિચારાએ ઘણી બધી મહેનત કરેલી હોય. આ છે આપણો કોઈ એક સંશોધક, બરાબર, એને ઘણી મહેનત બાદ કોઈને કોઈ પેટર્ન જે છે એ પ્રાપ્ત કરેલી હોય, P4 પેટર્ન, બરાબર, અને કોઈ અન્ય વ્યક્તિ છે, અન્ય વ્યક્તિ, બરાબર, X માણસ છે, આવી રીતે ઈ શું કરે કે આ પેટર્ન જે છે એને પોતે ઉપયોગમાં લઈ લે. તો આ વ્યક્તિએ કરેલી મહેનત, પરિશ્રમ બધું એક જ કહેવાય. તો કે આર્થિક મૂલ્ય આ બધું જે છે એ પાણીમાં જાય અને સંપૂર્ણ ફાયદો આ અન્ય વ્યક્તિને થઈ જાય. જેના કારણે શું થાય કે આને મળવાનો જે આર્થિક લાભ જે છે એ બીજા વ્યક્તિને મળે. એટલા માટે આપણે જૈવ તસ્કરી માટે કેટલાક કાયદાઓ બનાવેલા છે. બીજા નંબર ઉપર શું છે કે શા માટે આવા મહાન દેશો જે છે એ આવું નાનું કામ કરે છે? તો એનું કારણ એવું છે કે આ બધા દેશોને કહેવામાં આવે વિકસિત દેશો, અને ભારત જેવા દેશોને કહેવામાં આવે વિકાસશીલ દેશો. તો વિકસિત દેશો જે છે એમની પાસે યંત્રોનું જ્ઞાન છે, મશીનરી છે, ટેકનોલોજી છે, ઘણું બધું છે, બરાબર, પણ વિકાસશીલ દેશો પાસે જે છે એ પ્રાથમિક કક્ષાનું જ્ઞાન છે, યંત્ર સામગ્રીઓ સારી છે, પણ પાયાનું જ્ઞાન અને પ્રાકૃતિક જ્ઞાન નથી, પ્રકૃતિનું જ્ઞાન નથી. અહીંયા આમની પાસે ઊંધું છે, યંત્ર સામગ્રીઓ ઓછી છે, પણ પ્રકૃતિનું જ્ઞાન આપણી પાસે પૂરેપૂરું છે. તો એટલા માટે પ્રકૃતિનું જ્ઞાન જે છે એ પ્રાપ્ત કરવા માટે આ બધા દેશો જે છે, આવા મોટા મોટા દેશો જે છે એ આવી રીતે કોકની જૈવ પેટર્ન જે છે એને લઈ લે છે, અને એના કારણે દેશને ઘણું બધું સહન કરવું પડે છે. બીજું કે જે કંઈ આપણે આ પારજનની પ્રાણી બનાવી છે, એક નાનો એવો મુદ્દો છે, તો એમાં કેટલાક એથિકલ પ્રશ્નો જે છે, નૈતિક પ્રશ્નો જે છે એ બહુ થતા હોય છે. તો નૈતિક પ્રશ્નો શું થાય? તો કે ઘણી વખત આપણે જે કંઈ આવા પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ એ કેટલાક દેવી દેવતાઓના વાહન હોય, અથવા તો કોઈ સંપ્રદાય જે છે એમને પવિત્ર તરીકે પૂજતો હોય, છતાં પણ આપણે આવી રીતે પારજનની પ્રાણી બનાવીએ છીએ, એની પર આવા બધા પ્રયોગો કરીએ છીએ, અખતરા કરીએ છીએ કે જે એક પ્રકારના ખતરા જ કહી શકાય એમના માટે. બીજા નંબર ઉપર શું કરવામાં આવે છે? તો આપણે જ્યારે પણ આવું કોઈ પારજનની પ્રાણી બનાવીએ છીએ તો નિપજ મેળવવાના હેતુથી આપણે ઘણી બધી વખત પ્રાણીને એક કારખાના તરીકે કામ કરતા હોય છે, યંત્રની જેમ કામ કરાવતા હોય છે, કે ઘણી બધી નિપજો પ્રાપ્ત કરવા માટે સતત એને મહેનત કરાવતા હોય છે. ત્રીજા નંબર ઉપર પર્યાવરણ સંદર્ભે વાત કરીએ તો આવા બધા પ્રાણીઓ જ્યારે પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ પછી ઘણી વખત એવું થાય કે આપણે એને સામાન્ય પર્યાવરણમાં છોડી દેતા હોય છે, લેબોરેટરીમાંથી બહાર કાઢતા હોય છે. તો એ સમયે શું થાય છે? તો આ બધા પ્રાણીઓ જે છે એ ખાસ કરીને વિશિષ્ટ લક્ષણો ધરાવે. અહીંયા આપણે લખ્યું હતું કે વધુ સહનશીલ હોય આ બધા. હવે જો આવા પ્રાણીઓ કે જે વધુ સહનશીલ હોય એ જ્યારે પર્યાવરણના કેટલાક સામાન્ય પ્રાણીઓ સાથે સ્પર્ધા કરે ને, તો આ બધા પ્રાણીઓ જે છે એમને સ્પર્ધામાં હરાવી દેશે, અને જેના કારણે નિવસન તંત્ર જે છે એની સ્થાયીતા ખોરવાઈ જાય છે. એટલે બધા પ્રાણીઓનું જે પ્રમાણ હોય એ ઓછું થઈ જાય છે, બરાબર. એટલે આવા ઘણા ગેરફાયદા છે કે જેને નૈતિક પ્રશ્નો કહેવામાં આવે છે. તો આની સાથે આપણે ચેપ્ટર પણ પૂરું કરીએ છીએ, બરાબર.